अन महासागर में माछ। अरे जित जित एकड़ो कछी वसे उत लग्यो प्यो आडी आडी काच। आफत आवे बहु एकड़ावे तो ये सजावे कछवासी। रण रे ताड़ी बहु है ताड़ी हिंगी धरा छे कछवाड़ी। प्रजाजनों ना दिल ने जीत्या आपी सौगातो बहु सारी। पिए मय मारा प्रभाव साड़ी नमो सदाये निमधारी। नमो सदाये निमधारी। नमो सदाये निमधारी। આપની વાણી અને શબ્દો દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર દર્શન કરાવવા બદલ ગીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રના આ ગરિમામય અવસરે સ્વાગત પ્રવચન માટે હવે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આદર સહિત અમે આમંત્રિત કરીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટ અને કચ્છ એડિશનના ઇનોગ્યુરલ ફંક્શનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ગુજરાત જે વાપીથી તાપી તરીકે ઉદ્યોગોમાં ઓળખાતું હતું, 2003માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટની દિશામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર એક ખૂબ જ મોટું પ્રોત્સાહન અપાવ્યું. આજે ગુજરાતની ચારેય દિશાઓમાં આપને મેન્યુફેક્ચરિંગ હબ તરીકેના અનેક મોટા સેક્ટર્સ પ્રાપ્ત થયા છે. 2003માં 80 MOUs જોડે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી, જે 98,000 પ્રોજેક્ટ્સ આજે પરિપૂર્ણ થયા છે. ખાસ કરીને આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 400 એક્ઝિબિટર્સોએ ભાગ લીધો છે. ખાસ કરીને 1500થી વધારે MOUs થવાની શક્યતા છે. રિવર્સ બાયર્સ સેલર્સ મીટની અંદર 16 દેશોના મહાનુભાવો અહીંયા પધાર્યા છે. ખાસ કરીને આ બેઉ સેક્ટરના MSME સેક્ટરને ખૂબ મોટો ફાયદો આનાથી થઈ શકે છે. અનેકવાર અનેક લોકો પૂછે છે કે ગુજરાતમાં જ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા, રેલ નેટવર્ક, એરપોર્ટ, પોર્ટ્સ કનેક્ટિવિટી, આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. સ્ટેબિલિટીની વાત હોય તો નીતિઓ અહીંયા ઝડપથી બદલાતી નથી. આજના સમયની જે માંગ હોય તે પ્રમાણે તમામ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ કરાય છે. સેફટીની વાત હોય તો રોકાણકારો માટે પણ અને નાગરિકો માટે બી અહીંયા સૌથી સારી સુરક્ષાઓનું પ્રાવધાન ખાસ કરીને ગુજરાતના તમામ ખૂણાઓમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ગેરંટીની વાત હોય તો અહીં આપેલા વચનો એ હંમેશા પૂરા થાય છે. હું આજે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. મારા જેવા અનેક યુવાઓ, મારી પછીની પેઢીના બી અનેક યુવાઓ એના સપના સાકાર કરવા માટે ગુજરાતમાં જે પ્રકારે 2003થી વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રા જે ચાલુ થઈ, એ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાતના લાખો કરોડો યુવાનોને રોજગારી બી મળી છે. અનેક લોકોના વેપારના સપના બી સાકાર થયા છે. મને આજે યાદ છે ગિફ્ટ સિટીનું સપનું, ગિફ્ટ સિટીનું વિઝન જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ મૂક્યું ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા ગિફ્ટ સિટીને સપનું ગણાવવામાં આવ્યું. પરંતુ એ સપનું આજે સાકાર થયું છે. ફિનટેકની દુનિયામાં દુનિયાનું સૌથી સારા સિટી તરીકે આપણું ગિફ્ટ સિટી ઓળખાય છે. એ જ પ્રકારે ધોલેરા આજે એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થયું છે. ત્યાં સેમિકન્ડક્ટર ફેબની વાત હોય કે અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આજે રૂપ લઈ રહી છે.
સાણંદની વાત હોય, બેચરાજીની વાત હોય, આ તમામ સેક્ટર્સની અંદર ખૂબ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવવાના કારણે એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ અને એના કારણે ગુજરાતના લાખો યુવાનોના સપના સાકાર થયા છે. હું ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે 23 પેરામીટર્સ દેશ સમક્ષ મૂક્યા. ગુજરાત રાજ્ય સરકારે આ 23 પેરામીટર્સ ઉપર કામગીરી કરી છે અને હજી